હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે અમારા ઘરની મોસ્ટ ફેવરિટ રેસીપી લઈને આવી છું અને એમાંય એ મારા મમ્મીની સ્પેશિયાલિટી છે, લેયર્ડ વેજ બિરયાની. આ બિરયાની છે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય. એકવાર તમે જો આ બિરયાની બનાવશો તો તમે આના ફેન થઈ જશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપીમાં મેં સૌથી પહેલાં અહીંયા 2 કપ છે બાસમતી રાઈસ લઈ લીધા છે અને એને 2 કલાક માટે આપણે 2 પાણીએ વોશ કરીને પલાળી દેશું. બિરયાની જેવી આપણે રેસીપી બનાવતા હોય તો બને ત્યાં સુધી બાસમતી ભાતનો જ ઉપયોગ કરવો, જેથી આપણી બિરયાની છે એકદમ સરસ બને. હવે આપણે જે બિરયાની સાથે વેજીટેબલ બનાવવાની છે, પંજાબી સબ્જી, એના માટેનું વેજીટેબલ રેડી કરી લઈએ. બધું મેં અહીંયા મીડિયમ સાઇઝમાં ચોપ કરેલું છે. મેં અહીંયા છે એક મોટો વાટકો ગાજર લઈ લીધું છે, એક મોટો વાટકો ફણસી લઈ લીધી છે, ફ્લાવર લઈ લીધું છે અને વટાણા લઈ લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણેમાં વેજીટેબલ છે એ બીજા કોઈ એડ કરવા હોય તો કરી શકો છો. આમાં મશરૂમ પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. મેં આમાં બટેટા અને કેપ્સિકમ પણ એડ કર્યા છે, પણ મેં બટેટાની ચિપ્સ કરીને તળીને હું લાસ્ટમાં એડ કરીશ અને કેપ્સિકમ છે હું બાયફા વગર ડાયરેક્ટ એડ કરીશ. હવે જો આપણે બધું વેજીટેબલ છે એને આપણે બોઇલ કરી લેવાનું છે, એટલે મેં પાણીમાં થોડું નમક નાખી અને પાણી ગરમ કરવા રાખી દીધું હતું. પાણી એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે એમાં બધું વેજીટેબલ છે એને બોઇલ કરી લેવાનું છે. વેજીટેબલ છે ને 80 to 90% જ બોઇલ કરવાનું છે. હવે જો વેજીટેબલ છે સાઈડમાં બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે બટેટાની ચિપ્સ તળી લઈએ. બટેટાની ચિપ્સ છે ઉપર આપણે ડેકોરેશનમાં યુઝ કરશું. તમારે ડેકોરેશનમાં યુઝ ન કરવી હોય બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ તો તમે વેજીટેબલમાં અંદર પણ બટેટા છે એને નાના નાના ચોપ કરીને એડ કરી શકો છો. પણ આ રીતે તમે બટેટાની ચિપ્સ એડ કરશો તો બાળકોને પણ એકદમ ભાવશે ને ખાવાની ખૂબ જ મજા આવશે. જો આપણું બધું વેજીટેબલ છે એ બોઇલ થઈને રેડી થઈ ગયું છે અને પંજાબી ગ્રેવી છે એ પણ મારી ઓલરેડી રેડી જ છે. મેં પંજાબી ગ્રેવીની રેસીપી મારી ચેનલમાં ઓલરેડી મૂકી દીધી છે, ઓલ ઇન વન પંજાબી ગ્રેવી. એ તમે એની હું લિંક આમાં શેર કરી દઉં છું. તમે લિંક જોઈને પંજાબી ગ્રેવીની રેસીપી છે એકદમ ઇઝીલી પંજાબી ગ્રેવી બની જાય છે. અને કોઈ પણ પંજાબી સબ્જી બનાવવી હોય તો તમે આ રીતે પંજાબી ગ્રેવી અગાઉથી બનાવી લેશો તો એકદમ ઇઝીલી બની જશે. હવે જે પાણીમાં મેં વેજીટેબલ બોઇલ કરેલું હતું એ જ પાણીમાં હું ભાત છે કૂક કરવા રાખી દઈશ. ભાત કૂક કરવા ટાઈમે હું થોડું સોલ્ટ છે એડ કરીશ અને 4 થી 5 છે લીંબુના ટીપા એડ કરીશ. લીંબુના ડ્રોપ્સ એડ કરવાથી ને ભાત છે એકદમ સરસ છૂટો બનશે અને ભાતનો દાણો છે એ થોડો કડક રહેશે. જેમ આપણે બહાર છે ફંક્શન્સમાં છે, રેસ્ટોરન્ટ્સમાં છે ભાત ખાતા હોય એ ટાઈપનો ભાત એકદમ ગળી નહીં જાય. ભાત છે 80% કૂક થાય એટલે આપણે એને ઓસાવી લેશું. પછી મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે અને એમાં તેલ મૂકી અને મેં કાજુ છે 1/2 કપ જેટલા એને મેં ફ્રાય કરી લીધા છે. કાજુ છે બિરયાનીમાં ખૂબ જ સરસ લાગે છે. તમે કોઈ પંજાબી સબ્જી બનાવતા હોય મિક્સ વેજીટેબલ કે એમ તો એમાં પણ તમે કાજુ ને કિશમિશ નાખશો તો ટેસ્ટમાં એકદમ રીચ બનશે સબ્જી. અને બિરયાનીમાં છે કાજુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે, એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તો પણ તમારે કાજુ ન નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે કાજુ તળાઈ જાય પછી આપણે કાજુ છે એને સાઈડમાં કાઢી લેશું અને પછી એ જ તેલમાં આપણે ગ્રેવી છે એને કૂક કરવા રાખી દેશું. ગ્રેવી ઓલરેડી કૂકડ જ છે. મેં ગ્રેવી જ્યારે બનાવી હતી પંજાબી ગ્રેવી ત્યારે મેં ઓલરેડી એને કૂક કરેલી જ છે, પણ આપણે એને 5 થી 7 મિનિટ માટે આપણે એકદમ સરસ કૂક કરી લેશું ને ગરમ કરી લેશું, જેથી આપણે આમાં બોઇલ વેજીટેબલ નાખીએ તો એકદમ સરસ છે વેજીટેબલ સબ્જી રેડી થઈ જાય. હવે જો આપણી ગ્રેવીમાં છે તેલ ઉપર આવી ગયું છે એટલે આપણી ગ્રેવી છે એકદમ સરસ પાકી ગઈ છે. હવે આમાં આપણે લાઇટ મસાલા એડ કરી દઈએ. હવે હું આમાં મસાલામાં વેજીટેબલના ભાગનું થોડું લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું ને થોડું સોલ્ટ એડ કરું છું. એટલે એકદમ સરસ છે વેજીટેબલના ભાગનો મસાલો છે એડ થઈ જાય. મેં ગ્રેવી બનાવવામાં ઓલરેડી આ બધા મસાલા એડ કરેલા જ હતા, પણ આપણે આમાં વેજીટેબલ એડ કરીએ એટલે વેજીટેબલના ભાગનો થોડો મસાલો મેં એડ કરેલો છે. હવે મેં કેપ્સિકમ છે એ ચોપ કરીને સાઈડમાં રાખેલું હતું, એને મેં બોઇલ નથી કરેલું, એટલે હવે હું ગ્રેવીમાં ચડવા સાથે કેપ્સિકમ છે એડ કરી દઉં છું, એટલે એકદમ સરસ કેપ્સિકમ છે ચડી જાય. હવે 5 થી 7 મિનિટ છે કેપ્સિકમને ચોળવ્યા પછી ને હું જે બોઇલ વેજીટેબલ છે એ બધું આમાં એડ કરી દઈશ અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી અને 5 થી 7 મિનિટ માટે આપણે આને ચડવા દેશું. તો તમારી મિક્સ વેજીટેબલ પંજાબી સબ્જી છે એ રેડી થઈ ગઈ. તમે આ સબ્જીને પરોઠા સાથે સર્વ કરશો તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. આ તો મેં અહીંયા બિરયાની માટે બનાવેલી છે.
હવે જો હું બિરયાનીમાં ઉપર ડેકોરેશનમાં કાજુ તો એડ કરવાની જ છું, પણ મેં થોડા કાજુ છે એ સબ્જીમાં પણ એડ કરી દીધા છે. એટલે કોઈને સાઈડમાં પરોઠા સાથે સબ્જી ખાવી હોય તો પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. તમે એકવાર આ પંજાબી ગ્રેવી છે એ બનાવી લેશો તો તમારી માટે પંજાબી કોઈ પણ રેસીપી બનાવવી એકદમ ઇઝી થઈ જશે. તમે કોઈ પણ સબ્જી બનાવશો ઘરે તો એકદમ ઇઝીલી બની જશે. અને ઘરનું તો ખરા, તમે હોટલમાં બહાર પંજાબી ખાવા જાઓ છો તો 8-8 10-10 દિવસ જૂની છે એ ગ્રેવી તમને ખવડાવે છે. હવે જો બિરયાનીમાં નાખવા માટે મેં અહીંયા કર્ડ લઈ લીધું છે. કર્ડ બને તો છે પાણી વગરનું લેવાનું, એટલે આપણે ઘરનું દહીં છે એ ન ચાલે. એટલે બહારનું તમે દહીં લ્યો એકદમ ઘાટું દહીં આવતું હોય એ દહીંનો યુઝ કરવાનો. મેં અહીંયા અમૂલ દહીંના જે કપ આવે છે રેડી એનો યુઝ કર્યો છે, કારણ કે એકદમ સરસ પાણી વગરના આવે છે. દહીંને એકદમ સરસ ફેંટી લેવાનું છે અને એમાં થોડું મેં સોલ્ટ એડ કરેલું છે. હવે બિરયાનીની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે તો આપણે બિરયાની અસેમ્બલ કરી લઈએ. એના માટે મેં અહીંયા એકદમ સરસ કાચનું બાઉલ લઈ લીધું છે. એમાં સૌથી પહેલાં આપણે નીચે રાઈસનું લેયર કરશું. રાઈસની ઉપર મેં અહીંયા એકદમ સરસ દહીંનું લેયર કર્યું છે અને દહીંની ઉપર એકદમ સરસ આપણે વેજીટેબલ સબ્જીનું લેયર કરશું. સબ્જીનું લેયર છે રાઈસના લેયર કરતાં પણ થોડું વધારે રાખવાનું, જેથી આપણે બિરયાની જ્યારે સર્વ કરીએ તો વેજીટેબલ છે ઓછું ન લાગે અને ખાલી કોરા કોરા રાઈસ ન લાગે. એટલે વેજીટેબલનું લેયર એકદમ સરસ કરવાનું. પછી વેજીટેબલની ઉપર છે આપણે પાછું રાઈસનું લેયર કરશું અને એની ઉપર પાછું દહીંનું લેયર કરશું. હવે ઉપર મેં ડેકોરેશનમાં છે રેડ એન્ડ ગ્રીન બેલ પેપર્સનો યુઝ કર્યો છે. પછીને આપણે જે ફ્રેન્ચ ફ્રાઈઝ તળેલી હતી એ એડ કરેલી છે ને કાજુ એડ કરેલા છે અને ઉપરથી ને મેં એકદમ સરસ છણછણતું ઘી એડ કરેલું છે. તો બસ તમારી બિરયાની છે અસેમ્બલ થઈ ગઈ છે. હવે એને માઇક્રોવેવમાં આપણે 5-5 મિનિટ માટે એમ 3થી 4 વાર કૂક કરી લેવાની છે. તો બસ તમારી બિરયાની છે રેડી ટુ સર્વ. ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. જો કેટલો સરસ થયો છે દેખાવ. ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે. ક્યારેય કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આ રીતે અસેમ્બલ કરીને બિરયાની તમે રેડી કરીને રાખી દીધી હોય તો ખાલી 10થી 15 મિનિટ માઇક્રોવેવમાં કરો એટલે તમારી બિરયાની છે રેડી ટુ સર્વ થઈ જાય. બિરયાની છે એકવાર ઘરે જરૂરથી બનાવો, ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. અને આમાં દહીંનું લેયર છે એ બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં. અને જો તમારે માઇક્રોવેવમાં ન કૂક કરવી હોય તો તમે આને લોઢી ઉપર કોઈ સ્ટીલના વાસણમાં પણ એકદમ ધીમા ગેસે કૂક કરી શકો છો. તો બસ રેડી છે તમારી લેયર્ડ વેજ બિરયાની. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ. બાય બાય.